કચ્છ જિલ્લાના ભચાઉ નગરપાલિકાની બાકી રહેતી 11 બેઠકો માટે યોજાનારી ચૂંટણી પહેલા પોલીસે શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા કડક પગલાં લીધા છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસડી સિસોદિયા, પીએસઆઈ ડીજે ઝાલા અને પીએસઆઈ જેજે ત્રિવેદીની આગેવાની હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ વાહન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન પોલીસે રોકડ રકમ, હથિયારો અને અન્ય ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે સઘન તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન 13 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી, 34 વ્યક્તિઓ વિરુદ્ધ નોન કોગ્નિઝેબલ કેસ નોંધવામાં આવ્યા અને 205 વાહન ચાલકો સામે વાહન કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભચાઉ નગરપાલિકાની કુલ બેઠકોમાંથી ભાજપના 17 ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ જાહેર થયા છે. બાકી રહેતી 11 બેઠકો માટે આગામી 16 તારીખે મતદાન યોજાશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગ્યા છે, ત્યારે પોલીસ તંત્ર પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા સજ્જ બન્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.